મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજના સાંખ્ય યોગી ભક્તો, ક્ષત્રિય પાર્ષદો એમના નામ લખ્યા. એમાં ગુમાનજી ભગત, એમના પ્રસંગોની કથા આપણે કહીએ છીએ. શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી ગુમાનજી ભગતને ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને વાસુદેવ ચરણદાસ સ્વામી નામ રાખ્યું. વાસુદેવ ચરણદાસ સ્વામી સર્વ સદ્ગુણે સંપન્ન સંત હતા. મહારાજની એ દાસ પંક્તિના આગલી હરોળના એ સંત થયા. વિહારીલાલજી મહારાજે ઉન્મત્ત ગંગા મહાત્મ્યના 160મા અધ્યાયમાં વાસુદેવ ચરણદાસ સ્વામી એમનો મહિમા કહ્યો છે. ઉન્મત્ત ગંગામાં ઘણા ઘાટ છે, મોટા મોટા સંતો ભક્તોના નામથી. એમાં વાસુદેવ ચરણદાસ સ્વામીના નામનો પણ ઘાટ છે. ભગવદાનંદ સ્વામીના ઘાટથી 1.5 કિલોમીટર દૂર ઉન્મત્ત ગંગામાં વાસુદેવ ચરણદાસ સ્વામીના નામનો ઘાટ છે. એ વાસુદેવ ચરણદાસ સ્વામીનું જીવન અતિશય શુદ્ધ હતું, ખૂબ પવિત્ર હતા, બુદ્ધિશાળી હતા. આપણે આગલા પ્રસંગોમાં શ્રવણ કરી ગયા છીએ કે સ્વામી એવા વ્યવહારુ પણ હતા, એવા સદ્ગુણના ધામ હતા, એમની સાધુતા પણ એવી હતી. એટલે વાસુદેવ ચરણદાસ સ્વામીના નામનો ઘાટ છે. અને એ ઘાટ કેવો છે? શુદ્ધધિ પ્રદ, કહેતા શુદ્ધ બુદ્ધિને આપનારું આ પવિત્ર તીર્થ કહ્યું છે. કારણ કે સ્વામીની બુદ્ધિ પણ એવી હતી, એવા પવિત્ર સાધુ હતા. એમના નામનો આ ઘાટ શ્રીજી મહારાજે સ્નાન કરેલું હોય એટલે એ તીર્થનું નામ શુદ્ધધિ પ્રદ એવું કહેવાય. સ્વામીમાં કોઈ પણ જાતનો દોષ નહોતો, નિર્દોષ સાધુ હતા. બધા સદ્ગુણના એ ધામ હતા. ધર્મમાં બહુ નિષ્ઠાવાન હતા અને શુદ્ધ હૃદયવાળા એ સાધુ હતા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી એ વાસુદેવ ચરણદાસ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામીની ભેળા રહેતા, એમની સેવામાં રહેતા. ભાયાત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી આ મહારાજના બહુ લાડીલા સંતો. ભાયાત્માનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી ધોલેરા મંદિરમાં રહેતા, બહુ વૈરાગ્યવાન હતા. એ આત્માનંદ સ્વામીને મહારાજે ભાઈ બનાવેલા એટલે એમનું નામ ભાયાત્માનંદ સ્વામી. સ્વામીના જીવનના પ્રસંગો તો ઘણા છે.
ભાઈ રામદાસજી ધામમાં પધાર્યા. મહારાજ ઉદાસ થઈ ગયા. સંતો મહારાજ પાસે આવીને બેઠા. મહારાજને અતિ ઉદાસ જોયા. મહારાજ, તમે આજે બહુ ઉદાસી ગ્રહણ કરી છે. મહારાજ કહે કે અમારા ભાઈ જતા રહ્યા, ભાઈ રામદાસજી. અમે ભાઈ વિનાના થઈ ગયા, હવે અમારા ભાઈ કોણ? મુક્તાનંદ સ્વામીએ સંતોએ હાથ જોડી મહારાજને કીધું, મહારાજ તમે જેને કરો એ તમારા ભાઈ થાય. પછી મહારાજ કહે કે ક્યારેય કોઈની પાસે કંઈ માગ્યું ન હોય એ અમારા ભાઈ થાય. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, મેં મારા દેહ માટે, દેહ સુખ માટે કોઈ દિવસ કોઈની પાસે માગ્યું હોય એવું મને યાદ નથી આવતું. મહારાજ બહુ રાજી થયા કે આ આત્માનંદ સ્વામી તો અમારા વચનની મૂર્તિ. હાથમાં માળા લઈને મહારાજ આમ ફેરવી કે અમારી આંગળીને હાથને આધારે જેમ આ માળા ફરે છે એમ આત્માનંદ સ્વામી અમારા વચનને આધારે ફરે છે. યાજથી અમારા ભાઈ એટલે આત્માનંદ સ્વામી, એમને ભાઈ આત્માનંદ સ્વામી કહેતા. બહુ વૈરાગ્યવાન હતા. મહારાજમાં બહુ પ્રીતિવાળા હતા. અને એવા અદ્ભુતાનંદ સ્વામી, એ પણ એવા વૈરાગ્યવાળા. વાલા ભક્તો, અદ્ભુતાનંદ સ્વામીનું જીવન ક્યારેક વાંચવા જેવું છે. બહુ મોટા મોટા વૈરાગ્યવાન મહાપુરુષો આ પૃથ્વી ઉપર થયા. ભર્તૃહરિ વગેરે. એનાથી જરાય વૈરાગ્ય ઓછો નહીં, સવાયો થાય એવો વૈરાગ્ય. અને ખાલી વૈરાગ્ય જ નહીં, જો કે અદ્ભુતાનંદ સ્વામીના જીવનમાં તો એવા રાજના યોગ આવ્યા, સ્ત્રીના બંધન આવ્યા, એને તોડીને બહાર નીકળ્યા. મહારાજ એમને ભેટેલા, ખૂબ પ્રસન્ન થયેલા. એ જ્યારે સાધુ થવા નીકળ્યા ત્યારે તો પરણવા ગયા હતા. અને એમના મામા અજા પટેલ તો જાનમાં ભેળા હોય ને, અણવર તરીકે અજા પટેલનું નામ હતું. ચિઠ્ઠી આવી. અજા પટેલે કીધું, બાણા મહારાજની ચિઠ્ઠી આવી છે, હું જાઉં છું. મામા મને વાંચવા દો ને. વાંચી, આમાં તો મારું નામ છે. અરે બાણા તારું નામ નથી કે વગેરેમાં હું ન આવી જાઉં. હજી મીંડોળ બાંધ્યો હતો, જાન ઘેરે પહોંચી નહોતી, અને ચિઠ્ઠી વાંચી વગેરેમાં નીકળી ગયા. એ અદ્ભુતાનંદ સ્વામી, એમનું જીવન તો અદ્ભુત છે. એમાં સ્વામિનારાયણ ભગવાનના ભગવાનપણાના દર્શન થાય છે. એ અદ્ભુતાનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, એ વૈરાગ્યવાન સંતો ધોલેરા અને ધોલેરા પ્રદેશના ગામડાઓમાં સ્વામી વિશેષ વિચરણ કરતા. ગોપાળાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી સ્વામીએ આજ્ઞા કરેલી, ગોપાળાનંદ સ્વામીએ, એટલે આ વાસુદેવ ચરણદાસ સ્વામી એ ભાઈ આત્માનંદ સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામીની ભેળા રહેતા. એમને સેવા કરીને ખૂબ રાજી કરતા. સેવાનું તો એમનું અંગ હતું. હગુમાનજી ભગત, એમણે હજુરી પાર્ષદ રહીને મહારાજની એવી સેવા કરી. ત્યાર પછી સાધુ થઈને ગોપાળાનંદ સ્વામીની સેવામાં રહ્યા. અને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી સ્વામીધામમાં ગયા. એટલે ભાયાત્માનંદ સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામીની ભેળા રહ્યા અને સેવા કરતા. આપણે જાણીએ ત્યારે એમની ઉંમર તો મોટી હોય,
પણ છતાંય એનો જીવ જ એવો સેવક અને મહિમાવાળો. એટલે આ બંને એવા મોટા સાધુઓ એમના મંડળમાં રહી અને બહુ ભાવથી એ સેવા કરતા. સંવત 1915 વૈશાખ સુદમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મોટા સંતો સાથે વડતાલથી નીકળી 2 દિવસ ડભાણ રહી અને ધોલેરા આવ્યા. તે સમયે વાગડથી ભાઈ આત્માનંદ સ્વામીને ધોલેરા બોલાવ્યા. આત્માનંદ સ્વામી જેહ ભાઈ તેને બોલાવી આહર ખાઈ. પૂંજાભાઈ ભાઈ શિવલાલ ભોજાભાઈ આદિક તત્કાળ. વાસુદેવ ચરણદાસ સંત તેને સ્થાપ્યા ત્યાંના મહંત. વર્ણિપતિત પાવનાનંદ સોંપું દેવ સેવાનું સ્વછંદ. રઘુવીરજી મહારાજ ધોલેરા મોટા સંતો સાથે આવેલા. ભાઈ આત્માનંદ સ્વામી વગેરે સંતો જે વિચરણ કરતા એ બધા સંતોને બોલાવ્યા. ભાઈ આત્માનંદ સ્વામીની ભેળા વાસુદેવ ચરણદાસ સ્વામી પણ હતા. ત્યારે બધા મોટા સંતોને મળી અને રઘુવીરજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીની પણ મોટી ઉંમર થયેલી. આ વાસુદેવ ચરણદાસ સ્વામીને એમની સાધુતા, એમના સદ્ગુણો, એમનો વૈરાગ્ય એ જોઈ અને રઘુવીરજી મહારાજે વાસુદેવ ચરણદાસ સ્વામીને આ ધોલેરાના મહંત તરીકે સ્થાપ્યા. સેવામાં રાખ્યા કે હવે તમે આ મંદિરની આજીવન આ મંદિરની સેવા કરજો. મહારાજ તથા મોટા સંતોને તમે ખૂબ જ રાજી કર્યા છે. આવી રીતે રઘુવીરજી મહારાજની આજ્ઞા થઈ. અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામીની પણ ઈચ્છા, એ પણ બહુ રાજી થયા. કારણ કે સંતોની બહુ મોટી ઉંમર થઈ હતી અને એવા જ યોગ્ય મહારાજના કૃપાપાત્ર, વૈરાગ્યવાન, સાધુતાવાળા એવા વાસુદેવ ચરણદાસ સ્વામીને મહંત બનાવ્યા ધોલેરાના. આ રીતે આ ગુમાનજી ભગત મહારાજના સાધુ થયા અને સાધુ થઈને ગોપાળાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામીની બહુ આત્મબુદ્ધિથી સેવા કરી, રાજીપો લીધો અને એમની જ કૃપાથી અને આચાર્ય મહારાજ એમણે આ વાસુદેવ ચરણદાસ સ્વામીને ધોલેરા મંદિરના મહંત કર્યા. એ ભાવથી સેવા કરતા અને એ મહંતાઈ હોવા છતાં પણ એમને કેવો દાસભાવ હતો એ પ્રસંગો આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.